નમસ્કાર. ચાલો આજે ગણિતની એક મજેદાર દુનિયામાં જઈએ, એક એવી દુનિયા જે આપણી આસપાસ જ છે, અને એ છે અપૂર્ણાંક. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. સાચું કહું તો એ બહુ જ સહેલું અને મજાનું છે. ચાલો સાથે મળીને સમજીએ. સારું, તો ચાલો શરૂઆત એકદમ સાદા સવાલથી કરીએ. આ જે રોટલી છે એમાં ગણિત ક્યાં છે? વિચારી જો. તમને કદાચ નવાઈ લાગશે, પણ જવાબ એ આપણી બહુ જ નજીક છે. જુઓ, આ રહ્યો. જેવી આપણે એક રોટલીને માની લો કે 4 સરખા ભાગમાં વહેંચી. બસ એ જ તો ગણિત છે. કોઈ પણ વસ્તુને જ્યારે આપણે સરખા ભાગમાં વહેંચીએ ને, સમજી લો કે આપણે અપૂર્ણાંકની દુનિયામાં પહેલું પગલું મૂકી દીધું છે. તો આ નાના ભાગોનો મોટો વિચાર, અપૂર્ણાંક. ચાલો હવે બરાબર સમજીએ કે આ છે શું. આપણે રોટલી સાથે જે કર્યું, બસ એને જ હવે આપણે ગણિતની ભાષામાં જોવાના છીએ. અપૂર્ણાંકની વ્યાખ્યા છે ને એકદમ સીધી અને સિમ્પલ છે. જ્યારે પણ કોઈ આખી વસ્તુને સરખા, અને આ સરખા શબ્દ બહુ જ જરૂરી છે. હા, તો જ્યારે સરખા ભાગોમાં વહેંચવામાં આવે ત્યારે એનો દરેક નાનો ટુકડો એ આખી વસ્તુનો એક અપૂર્ણાંક કહેવાય. હવે આપણે અપૂર્ણાંકને લખીએ કેવી રીતે? આ રીતે 1/4. ઉપર જે નંબર છે અહીંયા 1, એને કહેવાય અંશ. અંશ એટલે કે આપણે કેટલા ભાગની વાત કરી રહ્યા છીએ. અને લીટીની નીચે જે નંબર છે અહીંયા 4, એને કહેવાય હર. હર એટલે કે આપણે કુલ કેટલા સરખા ભાગ કર્યા હતા. તો 1/4નો સીધો મતલબ થયો 4 સરખા ભાગમાંથી એક ભાગ. સિમ્પલ. અને હા, આ ખાલી રોટલીની વાત નથી હો. વિચારો, પિઝા મંગાવ્યો હોય અને 8માંથી 3 સ્લાઇસ ખાઈ ગયા, તો એ થયું 3/8. કે પછી પેલી ચોકલેટ બારના 6 ટુકડામાંથી 2 ખાધા, તો એ થયું 2/6. તરબૂચનો અડધો ભાગ, એ છે 1/2. જો અપૂર્ણાંક તો આપણી રોજની જિંદગીમાં બધે જ છે. સારું, તો હવે આપણે અપૂર્ણાંકના ભાગો અને એના પ્રકારોને જાણીએ. એમ સમજો કે આપણે અપૂર્ણાંકના આખા પરિવારને મળવા જઈ રહ્યા છીએ. દરેકનો સ્વભાવ અલગ, દરેકનું કામ અલગ. આ પરિવારમાં મુખ્ય 2 સભ્યો છે. એક છે સંપૂર્ણાંક અને બીજો છે અસંપૂર્ણાંક. ઓળખવાનો નિયમ તો સાવ સહેલો છે. જુઓ, જો ઉપરની સંખ્યા એટલે કે અંશ એ નીચેની સંખ્યા કરતાં નાની હોય તો એ થયો સંપૂર્ણાંક, જેમ કે 3/5. અને જો ઉપરની સંખ્યા નીચેની સંખ્યા કરતાં મોટી કે પછી એના જેટલી જ હોય તો એ કહેવાય અસંપૂર્ણાંક, જેમ કે 7/4. અને હા, એક ત્રીજો પ્રકાર પણ છે, મિશ્ર સંખ્યા. નામ પ્રમાણે જ એ મિશ્રણ છે, એક આખી સંખ્યા અને એક અપૂર્ણાંકનું, જેમ કે 1/3. આને આપણે કહીએ 1.3. આનો મતલબ શું? મતલબ કે આપણી પાસે એક આખી વસ્તુ છે અને સાથે બીજી વસ્તુના 4માંથી 3 ભાગ છે. હવે મજાની વાત એ છે કે આપણે અસંપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ છીએ. ચાલો પેલું 7/4નું ઉદાહરણ લઈએ. એને ફેરવવા શું કરવાનું? બસ 7ને 4 વડે ભાગી નાખો. 4 એકા 4, તો ભાગફળ આવ્યું 1. આ આપણી આખી સંખ્યા બની ગઈ. હવે શેષ કેટલો વધ્યો? 3. આ બનશે આપણો નવો અંશ. અને નીચેનો હર, એ તો એનો એ જ રહેશે 4. તો જવાબ શું આવ્યો? 1/3. છે ને મજેદાર? બંનેનો મતલબ એક જ છે. ઓકે, તો હવે આપણે અપૂર્ણાંકના પ્રકારોને ઓળખી ગયા. તો હવે શું? હવે એમની સાથે થોડી ગણતરી કરવાની મજા લઈએ. ચાલો જોઈએ કે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય છે. ચાલો સૌથી સહેલા કેસથી શરૂ કરીએ. જો 2 અપૂર્ણાંકના હર એટલે કે નીચેની સંખ્યા સરખી હોય તો કામ એકદમ આસાન છે. તમારે બસ ઉપરની સંખ્યા એટલે કે અંશનો સરવાળો કે બાદબાકી કરી દેવાની. જેમ કે 1/4 વત્તા 2/4. તો બસ 1 અને 2નો સરવાળો કરો, જવાબ આવ્યો 3/4. હર તો એ જ રહેશે. છે ને એકદમ સહેલું? પણ જો નીચેની સંખ્યા એટલે કે હર અલગ અલગ હોય તો શું કરવાનું? માની લો કે આપણે 1/2 અને 1/4નો સરવાળો કરવો છે. અહીં તો ગરબડ થઈ, કારણ કે હર જુદા છે. તો હવે શું કરીશું? ચિંતા નહીં, એનો પણ રસ્તો છે. સૌથી પહેલાં આપણે બંનેના હરને સરખા કરવા પડશે. આને કહેવાય સામાન્ય હર શોધવો. તો 2 અને 4નો સામાન્ય હર શું થશે? 4. હવે આપણે 1/2ને એવા અપૂર્ણાંકમાં ફેરવીશું જેનો હર 4 હોય.
તો 1/2 એટલે જ 2/4 બરાબર ને? હવે આપણો દાખલો શું બની ગયો? 2/4 પ્લસ 1/4. બસ હવે તો હર સરખા થઈ ગયા. તો 2 વત્તા 1 એટલે 3. જવાબ આવ્યો 3/4. આ જ રીત બાદબાકીમાં પણ કામ લાગશે. ચાલો હવે હું તમને થોડી ટિપ્સ આપું કે કઈ સામાન્ય ભૂલોથી બચવાનું છે, કારણ કે આપણે શું નથી કરવાનું એ જાણવું પણ એટલું જ જરૂરી છે, ખરું ને? સૌથી, અને હું ફરીથી કહું છું, સૌથી મોટી ભૂલ એ છે કે લોકો સરવાળો કરતી વખતે નીચેની સંખ્યા એટલે કે હરનો પણ સરવાળો કરી દે છે. મહેરબાની કરીને આવું ના કરતા. 1/4 વત્તા 2/4નો જવાબ 3/8 બિલકુલ નથી. હર તો એ જ રહે. બીજી ભૂલોમાં અંશ અને હરને ઉલટાવી નાખવા, કે પછી લસા એટલે કે સામાન્ય હર શોધવામાં ભૂલ કરવી. બસ આટલું ધ્યાન રાખશો એટલે વાંધો નહીં આવે. સારું, ઘણી બધી થિયરી થઈ ગઈ. હવે કંઈક પ્રેક્ટિકલ કરવાનો સમય છે. ચાલો એક નાનકડી મજાની એક્ટિવિટી કરીએ, જેનાથી અપૂર્ણાંકનો આખો કોન્સેપ્ટ મગજમાં એકદમ ફિટ થઈ જશે. ચાલો એક સાદો કાગળ લો. લઈ લીધો? સરસ. હવે એને બરાબર વચ્ચેથી વાળો અને પછી ફરીથી વચ્ચેથી વાળો. હવે એને ખોલો. શું દેખાયું? 4 સરખા ભાગ, બરાબર. હવે એમાંથી કોઈ પણ એક ભાગમાં મનગમતો રંગ ભરી દો. તો કયો અપૂર્ણાંક બન્યો? 4 ભાગમાંથી એક ભાગ રંગીન છે, એટલે કે 1/4. જોયું? અપૂર્ણાંકને જાતે બનાવવાની કેવી મજા આવે છે. વિલિયમ પોલ થર્સ્ટનનો એક બહુ સરસ વિચાર છે કે ગણિત એ માત્ર સંખ્યાઓ, સમીકરણો કે ગણતરીઓ વિશે નથી, એ સમજણ વિશે છે. અને આ વાત અપૂર્ણાંકને બરાબર લાગુ પડે છે. ગોખવાનો કોઈ મતલબ નથી. એકવાર આપણે કોન્સેપ્ટ સમજી જઈએ પછી ગણિત એક રમત જેવું લાગે છે. તો બસ હવે આ નવી સમજ સાથે તમારી આસપાસની દુનિયાને જુઓ. આજે તમને ક્યાં ક્યાં અપૂર્ણાંક દેખાયા? અડધો કપ ચામાં, સેન્ડવિચના 4 ટુકડામાં, કે પછી દિવાલ પરની ઘડિયાળમાં જે દર 15 મિનિટે 1/4 કલાક પૂરો કરે છે? જરા નજર કરજો, તમને અપૂર્ણાંક બધે જ દેખાશે.